નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે ગીતા દીદી છે, જેઓને પણ કમરમાં સાયટિકાનો પ્રોબ્લેમ છે. તો આપણે તેને પૂછીએ એ ક્યાંથી આવે છે ને એને શું તકલીફ હતી. ગીતા દીદી, આપ ક્યાંથી આવો છો ને તમને શું તકલીફ છે? નમસ્કાર. 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 હા, હું ગાંધીનગરથી આવું છું. લગભગ બધા મને ઓળખે છે. શ્રી ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા એક નાનકડી સંસ્થા છે મારી. એના અંદર જેના મા બાપ ન હોય અથવા તો મા કે બાપ બેમાંથી જે કાયદેસર જેનું અવસાન થયું હોય એવી દીકરીઓ માટે મારો આશ્રમ છે. અને જે સંસ્થા મારી એવી છે કે જે નોન ગવર્મેન્ટ ગ્રાન્ટ અમે આ કામ કરી રહ્યા છીએ. એટલે આખી જે સંસ્થા છે મારી કથા ઉપર જ આખું બધું એ ચાલતું હોય છે. એટલે કથા એ અમારો આત્માનો તો ખોરાક છે, પણ સાથે સાથે અમારી દીકરીઓ માટે જે હું કામ કરું છું એના માટે પણ એક આધાર સ્તંભ છે. એટલે મારે 3 કલાક 4 કલાક બેસવાનું થાય વ્યાસપીઠ ઉપર કન્ટિન્યુ. એટલે ઘણી વખત મને આ જમણા પગની અંદર આખો દુખાવાનો એક પ્રોબ્લેમ મને હમણાંથી લગભગ છેલ્લા 6-7 મહિનાથી થોડું એ હું અનુભવું છું. એટલે એમાં મારા એક ભાઈ છે અમદાવાદ, પ્રવીણભાઈ કરીને, તો એને મને આપનું નામ સજેસ્ટ કર્યું. જેવું આપનું નામ સજેસ્ટ કર્યું એટલે મેં યુટ્યુબ ઉપર સર્ચ કર્યું, તો એમાં તમારા બધા વિડીયો મેં જોયા. એટલે થોડી ઇમ્પ્રેસ થઈ હું, અને મને એમ થયું કે હું તમારી એક વખત મુલાકાત લઉં. સરસ. તો તમારી ટ્રીટમેન્ટ કરીએ હવે આપણે. કઈ વાંધો નહીં. આ પગ આટલું જ મને ખાલી પ્રોબ્લેમ છે. જ્યારે પણ વધારે બેસવાનું થાય વ્યાસપીઠ ઉપર પલાઠી મારીને બેસવાનું હોય સ્વાભાવિક રીતે, એટલે અહીંયા બેક પેઇનથી શરૂઆત થાય, પછી ધીરે ધીરે અહીંયાથી આ પકડાઈ જાય છે. પકડાય. હા, એટલે આમ ઊભા થાવ તો એકમાં આમ ફરી જાવ, એક મિનિટ આમ ફરી જાવ. અહીંયા આમ પેઇન થાય ખરું તમને? અહીંથી આમ પેઇન? હા, એ થાય કન્ટિન્યુ. હા, કન્ટિન્યુ નહીં, પણ જ્યારે બેસવાનું થાય બહુ કન્ટિન્યુ એક ધારું બેસો ટૂંકમાં ત્યારે એ થાય. 3-4 કલાક બેસો ત્યારે થાય. ત્યારે થાય. કઈ વાંધો નહીં, વિચારજો. શ્વાસ લ્યો, છોડો. આટલા બધા તો ટચા ક્યારે નહીં કૂદ્યા. છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ રાખો, બોડી હાવ લૂઝ. ઊંડો શ્વાસ લો, છોડો. શ્વાસ લો, છોડો. લૂઝ, પૂરું બોડી લૂઝ. ઓકે, લૂઝ. શ્વાસ લો, છોડો. હા, અમારી વ્યાસપીઠ છે. હા, તમારી વ્યાસપીઠ છે, બિલકુલ. સારું લાગે છે, સારું લાગે છે. એક મને અહીંયા છે ને, અહીંયા વર્ષોથી એક અહીંયા અત્યારે થાય જેવું તો કે અત્યારે નહીં થતું એવું. હે ના, અહીંયા થોડી આપણે ખાલી ચડે આમ થોડું, પછી ત્યાંથી દુખાવાની શરૂઆત થતી હોય એવું થોડું લાગે. અત્યારે એવું થતું નથી. નથી થતું? ના, નહીં. એકચ્યુઅલી આપણે શું અલાઇનમેન્ટ આખું વ્યવસ્થિત કરી નાખ્યું બોડી. હા, એ મને ખ્યાલ આવ્યો. એટલે હવે તમને કદાચ કાંઈ થશે તો નહીં જ તે, એમ લાગે. થાય તો પાછું આવતું રહેવાનું. બોલો. કેમ લાગ્યું આ ટ્રીટમેન્ટ? ખરેખર સારું લાગ્યું. જો કે મેં છે ને ખુદ નેચરોપેથી કરેલું છે. એવું છે? હા, એટલે તમારું કાયદેસર આ જે કાયરોનું જે કામ છે, ઘણા બધા મને કાયરો પ્રેક્ટિશનર મને આશ્રમે મળવા આવતા હોય,
પણ તમારું જે આખું જે પ્રેક્ટિસ જે છે ને એ બહુ પ્રેક્ટિકલી અને નેચર વાઇઝ તમે ખૂબ ગુડ પર્સન છો, એટલે મને અહીંયા આવવું ગમ્યું. એટલે હું તો બધાને કહીશ કે અત્યારે મોટા ભાગે પ્રોબ્લેમ છે એમાં ખાસ કરીને એજેડ વ્યક્તિઓ હોય છે એના ની રિપ્લેસમેન્ટ માટેના. તો હમણાં હું અહીંયા બેઠી હતી, તમે એક બે જણને એવું સજેસ્ટ કર્યું કે ભાઈ તમારે ઓપરેશનની જરૂર નથી, તમે અહીંયા ટ્રીટમેન્ટ લેશો બરાબર થઈ જશે. જેને જરૂર છે તો તમે એને એમ પણ કીધું કે હમણાં થોડા 4-5 વર્ષ તમે ખમી જાઓ, પછી એવું લાગે તો તમે ઓપરેશન કરજો. આવું કોઈ પ્રેક્ટિશનર બોલતા નથી. એ એમ જ કે તમે જલ્દી સુઈ જાઓ અને અમે જલ્દી કેમ કરીને તમને કાપી નાખીએ, બધું ઝડપથી તમે બિલ પે કરી દો. તો તમારું નેચર વાઇઝ અને બીજું માનવતાવાદી તમારું કાર્ય છે. એટલે બહુ સરસ મજાની વાત એ છે કે ડૉક્ટરો તો ઘણા બધા હોય છે, પણ આપના જેવા ડૉક્ટરો જે સાચા અર્થની અંદર ભગવાન સ્વરૂપ હોય છે. કારણ કે અહીંયા કેટલા બધા દર્દીઓ હું જોઉં છું કે બિચારા કોઈ ચાલી નથી શકતા, કોઈ એમ ટેકો દઈને આવે છે, કોઈ વ્હીલચેર ઉપર આવે છે. અમે હંમેશા એમ કહીએ કે ભાઈ કોઈ સંતો પાસે કોઈ રડતું રડતું જાય ને પછી હસતું હસતું જાય, એવું આપનું કામ છે. એટલે અમને ખૂબ ગમ્યું અને ભગવતી તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે એવી અમે રોજ માને પ્રાર્થના કરીશું આપના માટે. એટલે અમને અહીંયા આવીને ખૂબ ગમ્યું છે. અને બધાને હું તો સજેસ્ટ કરીશ કે જેને તકલીફો હોય, જો કે અહીંયા કોઈ એડવર્ટાઇઝની જરૂર જ નથી, કારણ કે એટલા બધા પેશન્ટ અહીંયા છે કે સામેથી આજે તો અમે આવ્યા મેં જોઉં છું તો આપ જમે પણ નથી. એટલે એ પણ એક બહુ મહત્વની વસ્તુ છે. ડૉક્ટરનો સ્વભાવ કેવો હોય એ કોઈક આપણા પાસેથી શીખે, એ બહુ મહત્વની વસ્તુ છે. તો અહીંયા આવીને બેટા મને પેલું આપજે જરા, એક રુદ્રાક્ષ લાવી છું આપના માટે પ્રસાદ, આપણું સુરક્ષા કવચ કાયમ માટે, તમને ક્યારેક કોઈ ઇન્ફેક્શન ન લાગે. અહીં તો કેટલા બધા પેશન્ટ આવતા હોય, એટલે એક પ્રસાદના રૂપમાં નવરાત્રી ચાલે છે, એટલે આપના માટે એક પ્રસાદ હું લાવી છું. આ મારા તરફથી પ્રસાદ છે. આ વચ્ચે 7 મૂકી છે, આ બંને 5 મૂકી છે. બસ ભગવતી કાયમ અમારા ભીલાની રક્ષા કરે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના. એટલી જ બરાબર. વાહ માતાજી, ક્યારેક આશ્રમે આવો અમારે, બરાબર? મારી નાની દીકરીઓ છે, એને પણ ક્યારેક આપ એમાં કંઈક તકલીફ હોય તો આપ અમને સજેસ્ટ કરી શકો એટલા માટે, બરાબર? સારું, ચાલો. જય માતાજી, જય ગિરનાર.